ઈરાન ઉપર ટ્રમ્પે હુમલો ફરી ટાળ્યો, કહ્યું સાઉદી અને ખાડી દેશોના કહ્યા બાદ કર્યો નિર્ણય, હોર્મુઝ ખોલવા પર બની સહેમતિ. આજથી શરૂ થશે વાતચીત. ત્યાં જ શાંતિની આશામાં ક્રૂડ 4.5% વધારે ઘટીને $84 નીચે પહોંચ્યું. પોઝિટિવ ગ્લોબલ સંકેતોથી માર્કેટમાં આજે રહી શાનદાર ખરીદદારી. નિફ્ટી 2% વધારેની તેજી સાથે 24,750ને પાર બંધ. બેંક નિફ્ટીમાં પણ રહી લગભગ 1,000 પોઈન્ટની તેજી. મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સે બનાવ્યા નવા રેકોર્ડ હાઈ. લોકસભા અને રાજ્યસભામાં આજે ફરી થયો હોબાળો. લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત. હોબાળાની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવા માટેનું બિલ પસાર. વડાપ્રધાન મોદીનો વિડીયો બ્લોક કરવાના મામલા પર સંસદીય સમિતિની સામે રજૂ થશે મેટા, ગૂગલ, એક્સ અને સ્નેપચેટના પ્રતિનિધિઓ. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સની જવાબદારીઓ અંગે સવાલ જવાબનું સત્ર યોજાશે. પેપર લીકના વિરોધ પ્રદર્શનમાં હિસ્સો લેનારા વિદ્યાર્થીઓને રાહત. સુપ્રીમ કોર્ટે દિલ્હી અને રાજ્ય સરકારે આપ્યા એફઆઈઆર પરત લેવાના આદેશ. આગામી સુનાવણીમાં એસઆઈઆરના મુદ્દા પર થશે વિચાર. ભારે વરસાદને પગલે શાકભાજીના ભાવ આસમાને. આવક બંધ થતાં ભાવમાં બમણો વધારો. અને ગુજરાત પરથી વરસાદી વાદળો ગાયબ. રાજ્યમાં 7 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી.